એકવાર હનુમાનજી મહારાજ માતા સીતાની શોધમાં સમુદ્ર માર્ગે ઉડાન ભરી રહ્યા હોય છે અને ત્યારે જ એ સમુદ્રમાંથી મૈનાક નામનો પર્વત ઉપર આવે છે અને હનુમાનજીને વિનંતી કરે છે કે હે હનુમાનજી, આપ થાકી ગયા હશો, થોડીવાર વિશ્રામ તો કરી લો. ત્યારે હનુમાનજી કહે છે કે રામ કાજ કીને બિનુ મોહી કહા વિશ્રામ. હે મૈનાક, હું શ્રીરામના કાર્ય માટે જઈ રહ્યો છું અને જ્યાં સુધી એ કાર્ય પૂરું નહીં કરું ત્યાં સુધી હું આરામ નહીં કરી શકું. આવું કહીને તેઓ તેને પ્રણામ કરે છે અને આગળ વધી જાય છે. બરાબર, આપણા જ્યોતિષમાં પણ એક આવા જ ગ્રહ છે, જે છે મેષ રાશિના સ્વામી મંગળ. આ સમયે મંગળ 21 જૂનથી લઈને 2 ઓગસ્ટ 2026 સુધી પોતાના અટલ પ્રભાવમાં રહેશે. જ્યાં અત્યાર સુધી પ્રભાવ જમીનની સ્તર પર નહોતો દેખાઈ રહ્યો, માત્ર ઉપરથી જ દેખાઈ રહ્યો હતો. હવે એ પ્રભાવને વાસ્તવિક કહીએ તો જમીની સ્તરની અસર જોવાનો સમય આવી ગયો છે. અહીં વિશેષ વાત એ છે કે મંગળ 1.5 વર્ષ પછી બરાબર તમારા ધન ભાવમાં આવી રહ્યો છે. સમજો કે આનું શું પરિણામ આવવાનું છે. હમણાં જ તેઓ સ્વયં મેષ રાશિમાં જ હતા. મેષ રાશિ ચંચળતાની રાશિ છે, ચર લગ્નની રાશિ છે, ચર રાશિ છે. હવે એ ચંચળતાને છોડીને તેઓ તમારા ધન ભાવમાં સ્થિર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. એક યોદ્ધાને લડાઈ કરવા માટે, આપણી પરેશાનીઓને દૂર કરવા માટે એક ભૂમિની જરૂર હતી, અર્થાત ધરાતલની જરૂર હતી. બરાબર એ જ રીતે એક રક્ષકને એ ધરતીની પ્રાપ્તિ થઈ ગઈ છે, અર્થાત 2 નંબરની રાશિ પૃથ્વી તત્વની રાશિ છે. બીજું કારણ, આ જે સ્થાન છે તે શુક્રનું સ્થાન છે, શુક્રનું ઘર છે, જે મંગળના મિત્રો માનવામાં આવે છે. ત્રીજો પ્રભાવ, મંગળ અગ્નિ તત્વના ગ્રહ છે અને તેમને હવે ધરાતલની પ્રાપ્તિ થઈ ગઈ છે, અર્થાત હવે જે નિર્ણય આવશે, જે પરિણામ આવશે તે અટલ હશે. આ સમયે શું પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, આ વાતને ખૂબ ધ્યાનથી સમજજો. દ્વિતીય ભાવ તમારા ધનનું સ્થાન થઈ ગયું છે. તમારા પૈસા અને પરિવાર, આ બંને સ્થાનોને આપણે દ્વિતીય ભાવ સાથે જોડીએ છીએ. મંગળ જ્યાં સ્થિત થાય છે ત્યાં એનર્જી સમાહિત થઈ જાય છે. વ્યાસજીએ કહ્યું છે કે ધરણી ગર્ભ સભૂતમ વિદ્યુત કાંતિ સભપયમ કુમાર શક્તિ હસ્તમ તમ મંગળ પ્રણમાત્યમ. આપણે એ મંગળની વંદના કરીએ છીએ જે ધરણીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા છે અને જેમના હાથમાં શક્તિ સમાહિત છે. હવે એ જ શક્તિ ક્યાં આવી ગઈ? તમારા ધન ભાવમાં આવી ગઈ. એટલા માટે પૈસા એક અનુકૂળ સમય થઈ ગયો છે. તમે ધન પ્રાપ્ત કરી રહ્યા છો, ત્યાંથી તમારો ધનનો રસ્તો ખુલી શકે છે, ધનનો પ્રવાહ વધી શકે છે, જે તમારા સુધી પહોંચશે. જોવામાં આવે તો સ્વયં રાશિના સ્વામી છે, ધન ભાવમાં છે, મતલબ તમે ક્યાં જતા રહ્યા? તમે ધન અને પરિવારમાં ભાવમાં જતા રહ્યા. બીજો ભાવ તમારા પરિવારનો હોય છે અને આ મંગળને આપણે કહીએ છીએ પ્રોટેક્ટર. તે સુરક્ષા આપનારો ગ્રહ જ્યાં બેસી જાય તે સ્થાન પર તમને સુરક્ષિત કરે છે. જ્યાં જ્યાં તેની દ્રષ્ટિ પડશે તે ભાવ પર તમને સુરક્ષા પ્રદાન કરશે. તો પરિવાર માટે જે જવાબદારી આપણને મળી હતી ત્યાં આપણે એ કામ સારી રીતે કર્યું. આપણી સાથે મંગળ આવી ગયો, અર્થાત પૈસા અને પરિવાર માટે એક શુભ ગોચર મેષ રાશિને પ્રાપ્ત થાય છે. હવે અહીંથી મંગળની 3 દ્રષ્ટિઓ છે, પહેલી, ચોથી, 7મી અને 8મી. તો 7મી દ્રષ્ટિ તો બધા ગ્રહો પાસે કોમન છે, પરંતુ પરાશર ઋષિએ 4થી અને 8મી દ્રષ્ટિને વિશેષ કહી છે, જે મંગળ પાસે પ્રાપ્ત થાય છે. એમની દ્રષ્ટિઓથી શું મળે છે સમજો. 1, 2, 3, 4. પહેલી દ્રષ્ટિથી તેઓ પંચમ ભાવ પર પોતાનું ફળ પ્રદાન કરશે અને આ 5 નંબરની રાશિ તમને દેખાઈ રહી છે. આ રાશિના સ્વામી છે સૂર્ય અને મંગળ, તથા સૂર્ય બંનેની અંદરોઅંદર મિત્રતા છે. આ કારણથી પંચમ ભાવ તમારો પ્રભાવિત થઈ ગયો, અર્થાત સંતાન સાથે જોડાયેલી પરેશાનીઓમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. કોઈ ડિસિઝન લેવાનું છે તેના માટે તમને મંગળની એનર્જી મળી ગઈ. કોઈ માનસિક અશાંતિ ચાલી રહી છે કારણ કે ઓલરેડી આ ભાવ પર કેતુ બેઠા છે, તો એ માનસિક અશાંતિમાંથી મુક્ત થવા માટે આપણને મંગળનો ભરપૂર સાથ મળી ગયો.
હવે અહીં મંગળ પાસે એક બીજી દ્રષ્ટિ છે, તે છે 7મી દ્રષ્ટિ. 7મી દ્રષ્ટિ તેઓ 8મા ઘર પર આપી રહ્યા છે. ધ્યાન આપજો, અહીં 8 નંબરની રાશિ છે અને આ 8 નંબરની રાશિના જે માલિક બને છે, જે સ્વામી બને છે, તે સ્વયં મંગળ છે. અને જ્યોતિષનું એક સૂત્ર છે કે કોઈ પણ ગ્રહ પોતાના ઘર પર દ્રષ્ટિ આપીને તે ઘરની હાનિ નથી થવા દેતો. એટલે જો પ્રોબ્લેમ વધારે પડતા હોય, ડિપ્રેશન કે તણાવની સ્થિતિ બનેલી હોય, તો મંગળની સુરક્ષાત્મક દ્રષ્ટિ આવીને આપણને આપણા પ્રોબ્લેમમાંથી બહાર કાઢી રહી છે. જે સ્થિતિ આપણને જોઈએ છે, ખુલ્લું આસમાન, એક સારું વાતાવરણ, એ વાતાવરણ સુધી પહોંચવા માટે મંગળનો ભરપૂર સાથ મળી ગયો તમારી પોતાની મેષ રાશિની. કારણ કે આ અષ્ટમ ભાવ છે. જે લોકો રિસર્ચમાં છે, જે લોકો ઓકલ્ટમાં છે, જે લોકો એવું કામ કરી રહ્યા છે જેમાં રાઇટિંગનો યુઝ થતો હોય, તો આ બધા લોકો માટે અહીં વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. આપણી પરેશાનીઓમાંથી આપણે બહાર નીકળી રહ્યા છીએ. અને બીજી મોટી વાત, મંગળની એક દ્રષ્ટિ પડે છે અને તે છે એમની 8મી દ્રષ્ટિ, અને તે દ્રષ્ટિ આવે છે 9મ ભાવ પર. વિશેષ વાત એ થઈ ગઈ કે 9 નંબરના સ્વામી બૃહસ્પતિ છે અને બૃહસ્પતિ તથા મંગળ બંનેનું કોમ્બિનેશન પરમ મિત્રનું છે. અને એટલે ભાગ્ય પર દ્રષ્ટિ આપવાથી ભાગ્ય અહીં પ્રબળ થઈ ગયું. ભાગ્યની ઉજ્જવળતાને આપણે જોઈ શકીએ છીએ. જ્યાં અડચણો ઊભી થતી હતી, કોઈ કામ કરવાની આપણે યોજના બનાવી હતી, કોઈ કામ શરૂ તો થઈ ગયું પણ આગળ નહોતું વધી શકતું, તો આ બધા કાર્યો માટે મંગળની શક્તિ અને સાહસ તમને મળી ગયા. તમે તમારા સફળતાને હાસિલ કરી શકો છો. ભાગ્ય ઉન્નતિ માટે, ધર્મની યાત્રા માટે એક સારો સમય છે. જ્યાં કોઈ ધાર્મિક યાત્રાઓના માધ્યમથી પણ આ મંગળના શુભ પરિણામને વધારે કરી શકાય છે. બે વિશેષ વાત, એક તરફ શનિદેવ અત્યારે ચાલી રહ્યા છે 12મા ઘર પર અને તેમની ત્રીજી દ્રષ્ટિ આવી રહી છે ધન ભાવ પર. તો જો ખર્ચાઓ વધુ થઈ રહ્યા હોય, નુકસાન વધુ થઈ ચૂક્યું હોય અને ધન પર કોઈ યોગ્ય પકડ ન બની શકતી હોય, તો એ જ ઘર પર મંગળનું આવવું તમારા ધનના માર્ગને ખોલી દેશે. બીજી વાત, અહીં શનિ જો તમારું કરિયર છે, તો મંગળ કહે છે કે હું તમારી એનર્જી છું. મતલબ જે કામ રોકાયેલા છે તેના પર એનર્જી પ્રાપ્તિ થઈ ગઈ અને આપણે જલ્દીથી એ રસ્તા પર પહોંચી રહ્યા છીએ જ્યાં આપણી સફળતા સમાયેલી છે. કેતુ આ સમયે ચાલી રહ્યા છે બરાબર 5મ ભાવ પર. મંગળની દ્રષ્ટિ આવવાથી કેતુ પણ અહીં ન્યુટ્રલ થઈ જશે. સેનાપતિનો તેમને સાથ મળી જશે, અર્થાત કામ બનવાની સંભાવના અહીંથી અટલ થઈ જશે. શુભતાનું પરિણામ મેષ રાશિને વધારે મળશે. હવે આવીએ કે શું ઉપાય કરી શકીએ. શું કોઈ ઉપાયની જરૂરિયાત છે? તો ધ્યાન આપજો. સૌથી વધારે મંગળને પ્રભાવી બનાવવા માટે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. સુંદરકાંડ હોય કે પછી હનુમાન ચાલીસા, આ બીજા ઘર પર બનેલું છે ને, તો દ્વિતીય ભાવ પર તમારું કુટુંબ છે. તો એટલા માટે કુટુંબમાં, પોતાના ઘરમાં, પોતાના પરિવારમાં હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો કોઈ સામૂહિક પાઠ પણ તમે કરી શકો છો. તો તે શ્રેષ્ઠ અનુકૂળ રહેશે, બઢોતરીકારક રહેશે. બીજો પ્રભાવ, લાલ રંગની વસ્તુઓનું દાન જરૂર કરજો. હનુમાનજીના મંદિરમાં લાલ સિંદૂર ચઢાવી શકો છો, લાલ ચોળાનું કાપડ ચઢાવી શકો છો, અથવા લાલ રંગના ફળ, સફરજન વગેરે તમે ચઢાવી શકો છો. આનાથી હનુમાનજીની કૃપા તો મળી જ ગઈ, સાથે ને સાથે મંગળનો પૂર્ણ પ્રભાવ તમારા જીવનને અટલ રૂપથી તમને સફળ બનાવી દેશે. આશા છે કે તમે સૌએ આને સમજ્યું હશે, તમે સૌએ આને જાણ્યું હશે. તો જો આને સમજ્યું છે, જાણ્યું છે અને મારો સમજાવવાનો પ્રયાસ જો તમને સાર્થક લાગ્યો હોય, મારી સમજાવવાની રીત જો તમને સાર્થક લાગી હોય, તો દર વખતની જેમ આ પણ તમારી પ્રેમભરી વિડીયોને એક લાઇક આપી દો.
અને કોમેન્ટ કરવાનું ક્યારેય ચૂકતા નહીં. અને હા, જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી એકવાર આપ સૌનો દિવસ ખૂબ મંગળમય રહે. આ જ શુભકામનાઓ સાથે જય શ્રી રામ.